સહિયાર યુટ્યુબ ચેનલ મિશન છે કે હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈઓનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ભરતીના એક મહત્વની અપડેટ, શું પીએસઆઈ અને એલઆરડીના ફોર્મ અલગ અલગ ભરવાના થશે? ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્ન મૂંઝવી રહ્યો છે, તો વિદ્યાર્થી ભાઈઓનો કઈ રીતના ઓનલાઈન અરજી કરવી તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને સર કરતા વિદ્યાર્થી ભાઈઓ જો તમે નવા હોય અથવા તમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની તે બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈઓ કઈ રીતના પીએસઆઈ અને એલઆરડીની સૌપ્રથમ આપણે ગૂગલ ઉપર આવી ગયા છે। ગૂગલ ઉપર તમારે ટાઈપ કરવાનું રહેશે વિદ્યાર્થી ભાઈઓનો ઓજસ। જેવું તમે ઓજસ ટાઈપ કરશો એટલે આ રીતના પ્રથમ વેબસાઇટ આવશે ઓજસની। જે ઓજસની વેબસાઇટ તમે નિહાળી રહ્યા છો વિદ્યાર્થી ભાઈઓ ના ઓજસની વેબસાઇટ ખુલી ગઈ છે। જેવી ઓજસની વેબસાઇટ એપ્લિકેશનની અંદર એપ્લાય ઉપર જવાનું છે, તો હાલમાં જે વિદ્યાર્થી ભાઈઓ આપણે જે ફોર્મ ભરાઈ રહ્યા છે તે અહીંયા જોવામાં આવશે। તો અહીંયા ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન અને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, તો આપણે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે। જેમાં વિદ્યાર્થી ભાઈઓ ગુજરાત પોલીસ ભરતીની જે આપણે 2023-24 1 નંબરની જાહેરાત છે તેના ઉપર એપ્લાય ઉપર ક્લિક કરશો વિદ્યાર્થી ભાઈઓ। ત્યાર પછી આ રીતના અમુક કન્ડિશન છે, શું છે વિદ્યાર્થી ભાઈઓ એની ક્વોલિફિકેશન એ દર્શાવેલું છે વિદ્યાર્થી ભાઈઓ, તો તમે એપ્લાય ઉપર ક્લિક કરશો। જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો જો અગાઉ તમે ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ ભરેલું હોય તો રજિસ્ટ્રેશન નંબરને બર્થડેટ નાખીને તમે ફોર્મ ભરી શકો છો, અધરવાઇઝ સ્ક્રીપ કરીને વિદ્યાર્થી ભાઈઓનો આ રીતના તમે ફોર્મ ભરી શકો છો। ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન મૂંઝવે છે કે વિદ્યાર્થી ભાઈઓનો કે એલઆરડીનું જે છે એલઆરડીની બંનેમાં ફોર્મ ભરી શકીએ, લોકરક્ષકમાં ફોર્મ ભરી શકે કે પીએસઆઈની અંદર ફોર્મ ભરી શકે? તો વિદ્યાર્થી ભાઈઓ જે તમારે પીએસઆઈની અંદર ફોર્મ ભરવું હોય તો તમે અહીંયા સિલેક્ટ કરશો, લોકરક્ષકની અંદર ફોર્મ ભરવું હોય તો અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો, અને જો બંને માટે તમારે ફોર્મ ભરવાનું તો બોથ ઓપ્શન આપેલો છે ત્યાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જેવું તમે સિલેક્ટ કરશો એટલે વિદ્યાર્થી ભાઈઓ આ રીતના ટાઇટલ, નામ છે, નામ આપણે સરનેમ નાખવાની છે, નામ નાખવાનું છે, ફાધર નેમ, મધર નેમ ફૂલ નાખવાનું છે। ત્યાર પછી વિદ્યાર્થી ભાઈઓનો જેન્ડર સિલેક્ટ કરવાની રહેશે, બર્થ ડેટ છે, મેરિટ અનમેરિટ જે છે આપણે તે સિલેક્ટ કરવાનું રહેશે, એડ્રેસ નાખવાનું રહેશે વિદ્યાર્થી ભાઈઓનો। આ રીતના જે પ્રાઇમરી માહિતી છે એ તમારે પ્રાઇમરી માહિતી આમાં ફિલઅપ કરવાની રહેશે। ત્યાર પછી જો તમે બેઝિક કોમ્પ્યુટર ધરાવતા હોય તો યસ કરવાનું છે, વિડીયો હોય તો નો કરવાનું છે। આ રીતના જે પ્રાઇમરી માહિતી છે તમારે ફિલ કરવાની રહેશે। ત્યાર પછી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી તમારું જે એજ્યુકેશન HSC તમે જે પાસ કરેલું હોય તેની વિગત ભરવાની રહેશે। ત્યાર પછી ગ્રેજ્યુએશનની અંદર તમારે જે કોર્સ કર્યો હોય તે તમારે ફિલ કરવાનો અને તેની વિગત નાખવાની રહેશે। એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર તમે જે કાંઈ વધારે ભણ્યા હોય તો એ પણ નાખવાનું રહેશે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈઓનો જે કાંઈ માર્કશીટ છે એ આપણે માર્કશીટ છે HSCની માર્કશીટ અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી ડિક્લેરેશન ઉપર ક્લિક કરીને યસ સેવ કરશો એટલે તમારું ફોર્મ સેવ થઈ જશે। ત્યાર પછી તમારે ફોટોગ્રાફ્સ અને જે કાંઈ સાઇન છે તે અપલોડ કરવાની રહેશે, અને ત્યાર પછી તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે આ રીતના ફોર્મ ભરી શકશો। તો આ રીતના વિદ્યાર્થી ભાઈઓનો ઓજસની વેબસાઇટ ઉપર આ રીતના તમારે જે વિદ્યાર્થી ભાઈઓને મૂંઝવે છે કે એલઆરડી માટેનું ફોર્મ ભરવું કે પીએસઆઈ, તો બંને માટે તમે આમાં ફોર્મ ભરી શકો છો। જો વિદ્યાર્થી ભાઈઓને તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।